નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગુજરાતના કૃષિ વિભાગ રાજ્યના જે રાસાયણિક ખાતરના સુચારુ વિતરણ અને તેની સબસિડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર માનનીય મુખ્યમંત્રીના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર અને કૃત્રિમ ખાદ્ય ઉપયોગ કરવી અને સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતરી મળી રહે તે માટે જે રાજ્યના 3 અધિક કલેક્ટરને 6 જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ખેડૂત હિતમાં યોગ્ય વ્યવસ્થા અમલમાં રહે તે માટે કટિબદ્ધ છે। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં વરસાદી ઘટવાળા જિલ્લામાં ખેડૂતોને ખેતી માટે 8 કલાકની બદલે હવે 10 કલાક વીજળી આપવાની વાત કરવામાં આવી છે। જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે ત્યાં 10 કલાક વીજળી અપાશે। કેબિનેટ બેઠકમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૂચના આપી છે। ઘટવાળા જિલ્લાઓમાં નર્મદાનું પાણી આપવા પણ સૂચના અપાઈ છે અને ગુજરાતમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરાશે। રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરતના માંડવીમાં યોજાશે અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ આ નિવેદન આપ્યું છે। 27 વિધાનસભામાં પણ ઉજવણી કરાશે અને તમામ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી છે। મુખ્યમંત્રી ઓફિસ બહાર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા વચ્ચે મુલાકાત થઈ હતી। આ મુલાકાત દરમિયાન કાંતિભાઈએ મોરબીમાં બનેલી એક ગંભીર ઘટના અંગે ગોપાલભાઈ ઇટાલિયા સામે પોતાની તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી। આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। આ ઘટના ગઈકાલે મોરબીમાં યોજાયેલી અને આમ આદમી પાર્ટીની એક સભા દરમિયાન બની હતી અને સભામાં એક નાગરિક પોતાની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ જાહેરમાં તેને થપ્પડ મારી દીધી હતી। આ અસભ્ય અને હિંસક વર્તનને કારણે મોરબીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે બેરોજગાર બનેલા રત્ન કલાકારો માટે હવે સરકારે શૈક્ષણિક સહાયતા પેકેજની જાહેરાત કરી છે। આ જાહેરાતને પગલે હવે ગુજરાતભરમાંથી 1.20 લાખથી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકોની સ્કૂલ ફી માટે અરજીઓ કરી હતી, પરંતુ જાહેર થયા બાદ જ 2 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હવે આ સહાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળી નથી અને આ વિલંબને કારણે રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમના સંતાનોને સ્કૂલ ફી ભરવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને જેના કારણે રત્ન કલાકારોમાં સરકાર પ્રત્યે રોષની લાગણી પ્રવર્તી રહી છે। તો ડાયમંડ વર્કર યુનિયને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે। ગુજરાતમાં મહાનગરો સહિતના વિસ્તારોમાં માર્ગોની ખરાબ હાલત અને ટ્રાફિકની પણ સતત વધતી જતી સમસ્યાઓ, રખડતા ઢોર વગેરે મુદ્દે અવારનવાર ગુજરાત હાઈકોર્ટે સરકારને તથા સ્થાનિક તંત્રને આપેલા આદેશ છતાં પણ કોઈ સુધારો ન નોંધાતા આજે ફરી એક વખત હાઈકોર્ટે સરકારને તાકીદ કરી હતી કે ફક્ત પસંદગીના માર્ગો જ નહીં પરંતુ તમામ માર્ગોની બિસ્માર હાલત અંગે સ્થાનિક કોર્પોરેશન સહિતના તંત્ર ઉપરાંત ટ્રાફિક સહિતના મુદ્દે પોલીસ તંત્રને પણ આકરી તાકીદ કરી હતી। આજે આ અંગેની કોર્ટ તિરસ્કારની અરજીમાં સુનાવણી કરતા સમયે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક તંત્રને યાદ અપાવ્યું હતું। ગુજરાતના પવિત્ર તીર્થ સ્થળ સોમનાથ મંદિરની આસપાસ ₹85 કરોડથી વધુના ખર્ચે બનાવનારા ભવ્ય કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। પ્રભાસ પાટણ ગામે આ યોજનાના પ્રોજેક્ટના વિરોધમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વ્યાપારીઓ ભાગ લઈને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા આ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ મંદિરની આસપાસના 5 કિલોમીટર વિસ્તારમાં વિકાસની યોજના છે, જેમાં સમુદ્ર દર્શન પથ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, પરંતુ આ યોજના માટે જરૂરી જમીન સંપાદનને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે હવે ગુજરાતમાં હવે નક્કી ભરતી કૌભાંડ સામે આવ્યું છે અને હવે આ ભરતીની કોઈ મંજૂરી જ લેવામાં આવતી ન હતી। ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી, ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી, પ્રિલિમિનરીની જે પરીક્ષા લેવામાં આવી, મુખ્ય પરીક્ષા લેવામાં આવી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા
પરંતુ મેડિકલ વેરિફિકેશન પણ કરી નાખવામાં આવ્યું અને આની જગ્યાએ ફાળવણી પણ કરવામાં આવી અને જ્યારે નિમણૂક પત્ર દેવાની વાત આવી ત્યારે કહેવામાં આવ્યું કે આ ભરતીની મંજૂરી જ લેવામાં આવી નથી અને આ ઘટનાનો ખુલાસો યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ થયો છે અને ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 10 કે 11 ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં ફરી વધારો થઈ શકે છે અને જો કે મોટાભાગના વિસ્તારોમાં હાલ જે વરાપનો માહોલ છે અને ફક્ત 2 થી 4 જ સેન્ટરો એવા છે જ્યાં સામાન્ય કરતાં થોડા વધારે વરસાદી ઝાપટા પડ્યા છે। આગામી 10 ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી અને હાલ જે ઝાપટા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ અરબ સાગર પરથી આવતા ભેજવાળા દક્ષિણ પશ્ચિમના પવનો છે। બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારે આ ચૂંટણીમાં વોટ બેંક પોતાની તરફ રાખવા માટે રાજકીય પક્ષો તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને બિહારમાં વિધાનસભા ચૂંટણીની સાથે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર પણ ચર્ચામાં છે। તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવ સાથેનો પ્રેમ સંબંધોને લઈને ચર્ચામાં આવ્યા છે અને આ પ્રેમ સંબંધ બહાર આવ્યા બાદ તેમને પરિવાર, ઘર અને પક્ષમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે। ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં નકલી ખાતરોનો મામલો સામે આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે અને આ તકનો લાભ લઈ લે ભાગુ તત્વો ગામડાઓમાં ડુપ્લિકેટ ખાતર વેચતા હોવાની ફરિયાદો ઉઠી છે। આવા ખાતરના ઉપયોગથી ઊભા પાક નિષ્ફળ જવાનું જોખમ છે અને જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતોને સરકારી લાયસન્સ ધરાવતી જે ડીલરો પાસેથી જ પાકા બિલો સાથે ખાતર ખરીદવાની અપીલ કરી છે। ખાતર અછતનો સામનો કરવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં 27 ફરિયાદ નોંધાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।